તાથી મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે ઠંડીનું તાપમાન, ઠંડીનું અને પવન લઈને અગત્ય સમાચાર આપવાના છે. હવામાન દરેક મોટો બદલાવ થવા થઈ રહ્યો છે, જેથી કરીને શિયાળુ પાક ઉપર એક માઠી અસર થઈ શકે છે. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે. હું તું ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે ઠંડીનું તાપમાન અને પવનને લઈને અગત્ય સમાચાર આપવાના છે. હવામાન અંદર એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે, જેથી કરીને શિયાળુ પાક ઉપર એક માઠી અસર થઈ શકે છે. સૌપ્રથમ હું આપને જણાવી દઉં છું કે આપણી જાન્યુઆરીમાં મહિનામાં પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે. પ્રથમ અઠવાડિયાની અંદર નોર્મલ ઠંડી જે ગુજરાતમાં હોવી જોઈએ, જે પ્રકારની ઠંડી અત્યારે જોવા મળી રહી છે, જેથી આપણે ઘણા સમયથી એક અનુમાન હતું આ વર્ષે ઠંડી છે નવો રેકોર્ડ તોડી શકે છે, 5-7 વર્ષનો રેકોર્ડ તોડી શકે, એવી રીતે ગુજરાતમાં અંદરને હજુ રેકોર્ડ નથી તૂટ્યો. ગુજરાતની અંદર જેટલી ઠંડી નથી આવી, નોર્મલ ઠંડી છે. પણ આપણે બાજુમાં આવેલું રાજસ્થાન, એમાં પણ રાજસ્થાનનું જે દક્ષિણ વિસ્તારમાં એમાં જે માઉથનું આબુ છે, ગુજરાતમાં ખૂબ જ ઠંડી આવેલું છે. માઉથ આબુની અંદર ઠંડી છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. માઉથ આબુની અંદર ખૂબ જ તીવ્ર ઠંડી છે, છેલ્લા 4 દિવસ જોવા મળી રહી છે, અને છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડીને અને એક નવો રેકોર્ડ માઉથ આબુનો અંદર નોંધાયો છે. આવી ઠંડીમાં આવનારો દિવસ તેની અંદર ગુજરાતમાં પણ જોવા મળી શકે. ગુજરાતમાં પણ ઠંડીનો રેકોર્ડ તૂટી શકે છે. જો તે ઠંડીની વાત છે, આમ જોવા જઈએ તો ઠંડી છે જ્યારે કન્ટિન્યુ ચાલુ છે. આવનારો 3 દિવસ માટે ઠંડીમાં 1-2 ડિગ્રીનો રાહત મળી શકે. જે રીતે 8, 9 અને 10 જાન્યુઆરી 8, 9, 10 જાન્યુઆરીમાં 3 દિવસ સુધીમાં ઠંડીમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે, પણ એટલે તાપમાન ઊંચું આવવાનું, તાપમાન વધવાનું. અત્યારે ઠંડી છે યથાવત રહેવાની, પણ 8, 9, 10 તારીખે એમ 3 દિવસ એવા હશે જેમાં તાપમાનમાં થોડુંક વધી જશે અને ઠંડી પ્રમાણમાં ઘટાડો થશે. 11 તારીખે ફરીથી પાછી ઠંડી કન્ટિન્યુ જોવા મળશે. 11 તારીખે જે ઠંડીનું કન્ટિન્યુ જોવા મળે એમાં પછી સમય આવતા ઠંડીમાં વધારો પણ થઈ શકે. સાથે સાથે પવન લઈને એક મહત્વના સમાચાર, જે ખેડૂતો ભાઈઓ શિયાળાનો પાક હોય છે એમાં પણ થોડી ઊંચાઈવાળો પાક હોય, ઘઉં હોય, બાજરો હોય, અથવા જે મકાઈ હોય, કોઈ પણ અન્ય પાક હોય, તુવેર હોય, એરંડા છે, આવા પાકની અંદર તમામ મિત્રો જાણો છો ત્યારે પવનની ઝડપ વધે તેવી શક્યતા હોય, ત્યારે પિયત આપવાનું ટાળવું જોઈએ. જ્યારે મોટા સમાચાર છે, 1-2 દિવસની અંદર જો તમારે પિયત આપવું હોય તો આપી શકો. 9 તારીખે 9 જાન્યુઆરી 9/2026 પવન ઝડપ વધારો થઈ શકે. 11-12ની લઈને 15 કિલોમીટર કલાકે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ પવનની ઝડપ વધારો થઈ અને 16થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાશે. સાથે સાથે અમુક સમય 30 જેટલે ઝડપતા પવન હોય, લગભગ 22થી 25 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે નોંધાય એવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને 9 તારીખ એક અઠવાડિયા સુધી પવન ઝડપમાં મોટો વધારો થવાનો છે. આ વધારો એવો હોય કે પવનની ઝડપથી વધારે વધી જાય. એટલે 9 તારીખે લઈને 15 તારીખે વચ્ચે જો કોઈ પણ પાકનું ઊંચાઈવાળા પાકને પિયત આપવામાં આવશે, પાક ઝડી પડે અને પાકમાં નુકસાન જઈ શકે છે. એટલે ખાસ જેને પિયત આપવાનું હોય આપણે 1-2 દિવસમાં અંદર આપી દેવાનું, નહીં તો તારીખે પવનની ઝડપથી વધારો થશે. એટલે પવન એક ખાસ મોટી અપડેટ તેની મિત્રો નોંધ લેવાની. ઠંડી તાપમાન પવન સિવાય બીજા પણ સમાચાર આમ જોવા જઈએ તો રાજ્યમાં વિસ્તારમાં અંદર ઝાકળ વરસાદ છેલ્લા ઘણા દિવસે આપણે જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે જ્યારે પણ ઝાકળ એટલે ધુમ્મસ હોય, જીવ હોય, એનું પ્રમાણ જ્યારે પણ જોવા મળે જ્યાં 2-3 દિવસ વધીને 4 દિવસ પછી વિતાઈ જતું હોય, ઝાકળ આવવાનું બંધ થઈ જતું હોય, પણ રાઉન્ડ આ લાંબો ચાલી શકે. અત્યારે
ઘણા વિસ્તારોમાં અંદર વહેલી સવારે જે ઝાકળ જોવા મળી રહ્યો છે. આવનારો દિવસો યથાવત રહેશે. ચોક્કસની વાત, અમુક વિસ્તારોમાં અંદર ઝાકળ પ્રમાણે વધારો ઘટાડો થઈ શકે. છૂટોછવાયા સીમિત વિસ્તારો અંદર ઝાકળનું પ્રમાણ યથાવત રહેશે. હમણાં ઝાકળમાંથી રાહત નહીં મળે જેની દરેક મિત્રો નોંધ લેવાની. એટલે પવન, ઠંડી, તાપમાન, ઝાકળ વચ્ચેનું વિચલન ખૂબ જ અગત્ય માહિતી હતી. આપના આ વિડીયો માધ્યમમાં આપવાનો પ્રયાસ કર્યો છે. વિશે માહિતી નકદ વિડીયો આપવામાં આવે છે. જ્યારે આ વિડીયો અંદર જેટલું દરેક મિત્રોને વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. તમે એમને ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વાંચી લેજો. ન સમજે તો વાંચી લો. જય જવાન, જય કિસાન.